આદરણીય સંતોવાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. તો ઘણો સમય થઈ ગયો છે. બેનું રસોડે પહોંચી ગયા છે અને તમારી રાહ જોવે છે. સરસ ઉત્સવ અને સરસ મંદિર આપણા ગામની અંદર થયું. આ માંડવીની આજુબાજુના વિસ્તારોની અંદર ઉન્નતિ ને પ્રગતિ દિન પ્રતિદિન થતી રહે છે અને સંતોનો અથાગ પરિશ્રમ પ્રેરણા છે અને તમારા બધાના ખૂબ શ્રદ્ધા વિશ્વાસ અને તન મન ધન સમયથી જે સેવા આપો છો એના લીધે થઈને આવું સરસ કાર્ય થાય છે. ખાસ તો ઉપયોગ કરો, જેટલો ઉપયોગ થાય એટલું કામનું છે. અને જો મંદિર તો બહુ સરસ છે, મને ગમ્યું. પણ ભાગશાળી મેં કીધું આ બધા બેઠા હતા ને ગામના અમારા ગોર લંડનથી આવેલા, તો પછી મેં કીધું બીજા બધાને તો ઠીક છે પણ અંજારના હનુમાનજી ગણપતિ આ ગામને મળી ગયા એટલે આ ભાગશાળી કહેવાય. આટલી જૂની મૂર્તિઓ, કારણ કે બધું મળે પણ મૂર્તિઓ ભગવાનની પ્રસાદીની મૂર્તિઓ, જૂની મૂર્તિઓ, આપણા વડવાએ પૂજેલી મૂર્તિઓ, આ બધું બધી વસ્તુ આની કિંમત કઢાય એવી નથી. આ વાસ્તવિકતા છે. અંજારની મૂર્તિ છે હનુમાનજી ગણપતિજીની, એ સરસ દર્શન કર્યા ને એટલે ખાસ દર્શન કરવા જજો. મારી તો ભલામણ છે, બીજું કંઈ નથી. ભગવાન અવાવરા ન રહી જાય, નહીં તો પછી આપણે એકલા ખાટલામાં અવાવરા રહેવું પડે. આ વાસ્તવિકતા છે. ભગવાન જો અવાવરા રહે ને વાયરો ખાય ને, વાયરો પવન ખાતા હોય, ખાલી આપણે આ ચક્કર ના મારીએ. કેમ કે હું તો જો સવારના ભોરમાં અમે નીકળ્યા તો મેં કીધું ગામ જ આટલું છે, તો મેં કીધું ચાલો મહાદેવજી પહેલાં જઈ આવ્યા ચાલીને, હનુમાનજી જઈ આવ્યા અને પછી બધે મંદિર જઈ આવ્યા. મંડળીઓવાળા બધા ફરતા હતા, મજા આવી. વોકિંગ કર્યું, સવારે દર્શન કર્યા. પણ ખાધું પચાવવું જ પડે ને, વજન વધી જાય તો ક્યાં જવું. પણ જો રૂડું રડિયામણું ગામ છે અને બહુ જૂનું નથી, આપણું નવી વસાહત છે. આમ જુઓ તો જૂનું છે. મહાદેવજી છે, મને કોઈ કહેતું 500 વર્ષ જૂના મહાદેવજી છે. હજુ આમને જમાઈ, આ ગામના જમાઈ છે એટલે કહે છે, પક્ષ રાખે છે ગામના. અને મૂળ તો પાછા અમુક પાછા વાડાસરમાંથી આઉટસોર્સ કરેલા બધા અહીંયા આવેલા છે, એવું મને કોકે કીધું. જાણવાનું મજા આવે બધા ક્યાં ક્યાંથી કોણ કોણ આવ્યા છે. અને બધા મોટા મોટા ગામના બધા જમાઈઓ છે, નારાયણપરના ને ઓલા સામત્રાના ને વાડાસરવાળા બધા અહીંયા મોકલી દીધા કે ગામ હાચો, નવું બનાવો, મંદિર કરો. એટલે પણ જો આ સત્સંગ વધે છે, મંદિરો વધે છે એટલે સારી વસ્તુ છે. પણ ખાસ ખટવો એટલો જ રાખો કે ઉપયોગ કરજો બસ. અને બહેનો ઘણા ખરા અત્યારે જમવા જતા રહ્યા છે, પણ એ બધા કરશે એટલે આપણે કરવું જ પડશે, બીજું કંઈ છે નહીં. આજે ખૂબ આનંદ થયો. ભાર્ગવસ્વામીએ અને આ બધા સંતોએ, યુવાન સંતોએ જે મહેનત કરી છે, અનેક અનેક ધન્યવાદ. આપ દરેક હરિભક્તો અહીંયા સેવા કરી છે, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ છે. અને બસ આવીને આવો સત્સંગ જાળવી રાખજો. કારણ કે અત્યારે તો જો આ બધા તો અત્યારે બધા નીકળી જશે ને, પછી ગામમાં કેટલા રહે એ કેટલા જાય એ જોવાનું છે. અત્યારે વાજા વાગે ત્યાં સુધી વાંધો નથી. પછી
ભૂદેવ હોય પરણાવી દે બધા જાનૈયા જતા રહે, પછી શું કરો? એટલે પછી અત્યારે જમાઈ ભલે રાજી થતા હોય પણ પછી નીકળી જશે, સામત્ર પહોંચશે, પછી તમે ક્યાં જશો? સાચવવાના જ ભગવાન આપણે છે ને. એટલે ભગવાન આપણા છે. અને જો હું તો એટલે જ માનું છું કે આવી રીતે આવા પ્રસાદીના રૂડા રૂપાળા જૂના દેવો આપણને મળેલા છે એટલે સાચવીને રાખવાના બસ. કંઈ નહીં ને હાય હલો કરી આવું. આ મહાદેવજી આટલા જૂના છે, હનુમાનજી દાદા આટલા જૂના છે, અને અહીંયા આ મૂર્તિઓ જૂની આપણને મળી છે. એટલે ખૂબ આનંદ થયો દર્શન કરીને અને અહીંયા આવીને. અને બસ એ જ પ્રાર્થના કરીએ કે ખૂબ ઉન્નતિ પ્રગતિ આપ સૌની થાય. અને આપણા ગામની અંદર હમણે સ્વામી કીધું 26 થઈ ગયું છે, 26, 28, 32 થશે. મંદિરો ક્યારે ઓછા થવાના છે? માણસ જેટલા વધે એટલા મંદિરો વધે છે, અને જેટલા વધે એટલું સારું છે, સચોઈ રહે. આજે એક માણસને પણ ભગવાન ઓળખાય ને તો ઘણું થઈ ગયું. તો આપ સૌ ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ આપે, આપ સૌના પરિવારને ખૂબ સુખ્યા કરે, એના નારાયણના ચરણોમાં પ્રાર્થના.